નમસ્તે મિત્રો, હું તમારા માટે લઈને આવી છું આજે નવી રેસીપી. હું બનાવવા જઈ રહી છું આંબળાનો મુરબ્બો. હમણાં શિયાળાની ઋતુ છે તો ભરપૂર પ્રમાણમાં સારા અને સરસ આંબળા મળી રહે છે હમણાં માર્કેટમાં. આંબળા આપણા શરીર માટે બહુ સારા છે. એમાં વિટામિન સી અને બીજા પણ વિટામિન મળી રહે છે. તમે જોઈ શકો છો કે આંબળામાં એક ડાઘ નથી કે છાલી પણ નથી. આપણે આવા સરસ મોટા સરસ આંબળા લેવાના છે. મેં સૌ પ્રથમ આંબળાને બાફી લીધા છે. ઇડલીના કુકરમાં વરાળથી મેં આંબળાને બાફ્યા છે. મેં આ ગોળ લીધો છે. આપણે એક કઢાઈમાં લઈ લઈશું એ ગોળને. હું આ ગોળ કઢાઈમાં નાખી રહી છું. હું બધો જ ગોળ આવી રીતે કઢાઈમાં લઈ લઈશ. મેં કઢાઈમાં ગોળ લઈ લીધો છે. હવે આ કઢાઈમાં હું પાણી ઉમેરીશ. પાણી આપણે એટલે ઉમેરીશું કે ગોળ સારી રીતે ઓગળી જાય અને એની ચાસણી કડક ના થાય. આ વાટકી ભરીને મેં પાણી નાખ્યું. ગોળ ઓગળવાનો પણ ચાલુ થઈ ગયો છે. ગોળને ઓગળતા વાર લાગશે અને તમે વિચારતા હશો કે આમાં પાણી નાખ્યું તો આખું વર્ષ આ મુરબ્બો કેવી રીતે રહી શકે. તો તમને જણાવી દઉં કે આમાં છે ને ગેસ ઉપર આપણે મૂકીશું તો પાણી બળવાનું છે અને આંબળાનું ચડતા પણ બહુ વાર લાગશે. એટલે પાણી બધું બળી જશે આપણું. ખાલી ગોળની ચાસણી આપને મળશે. ગુલાબજાંબુ જેવા આપણો આંબળાનો મુરબ્બો બનશે. હવે હું આને ધીમી આંચ ઉપર ગેસ ઉપર મૂકીશ. ગેસ ચાલુ કરી લીધો છે એટલે ધીમી આંચ ઉપર આપણે મૂકવાનું છે. હવે આને ઓગળતા થોડી વાર લાગશે. ત્યાં સુધી આપણે આગળની પ્રોસેસ કરી લઈએ કે જે આંબળા છે બફાઈ ગયા છે પણ આપણે આનામાં હજુ ફોકથી એટલે કે કાંટાવાળી ચમચીથી અહીંયા બ્રેક હોલ કરીશું. હું તમને બતાવું છું. આ રીતે આપણે હોલ કરવાના છે અંદર, જેથી ચાસણી પૂરેપૂરી અંદર જાય. મેં તમને બતાવ્યું એવી રીતે હું બધા આંબળામાં હોલ કરી દઉં. આવી રીતે હોલ પાડવાના છે. તમે જોઈ શકો છો એવી હું બધા આંબળામાં આ હોલ પાડીને તૈયાર કરું. ગોળ આ જ્યાં સુધી ઓગળે ત્યાં સુધી મેં આંબળામાં બધી જગ્યાએ હોલ કરી દીધા. હવે આપણે આંબળા આમાં નાખી દઈશું. આપણે જે ગોળની ચાસણી બની છે એમાં નાખી દઈશું એક એક કરીને. ગેસ એકદમ ધીમો કરી દીધો છે મેં બધા જ આંબળા અંદર નાખી દીધા છે. તમે જોઈ શકો છો કે ચાસણી ઠંડી થઈ ગઈ. હવે આનામાં થોડી ચાસણીને ગરમ થવા દઈશું. પછી આપણે આને ઢાંકીને મૂકી દઈશું. ધીમો એકદમ આંચ કરી દીધો છે. હવે ધીમા આંચે જ આને પકાવવાનું છે. આપણે આંબળા લાવ્યા હતા ત્યારે કેવો કલર હતો ને બાફ્યા પછી કેવો કલર થઈ ગયો, અને હવે જ્યારે આપણે ચાસણીમાં ડુબોળીશું આને પકાવીશું તો હવે કેવો કલર થઈ જશે એ પછી તમે જોજો. હવે આપણે એને મધ્યમ આંચમાં કરી દઈશું. હવે આપણે આને પકવા દઈશું. આને સતત ચલાવવાની જરૂર નથી. 10 મિનિટ પછી આપણે આવીને જોઈશું કેટલું ચડી ગયું છે. હવે આપણે આને ઢાંકીને મૂકી દઈશું. હવે આપણે જોઈએ 10 મિનિટ પછી કે આપણા આંબળા કેવા થયા છે. આપણા આંબળાનો કલર બદલાઈ રહ્યો છે, તમે જોઈ શકો છો. હવે ઉમેરીશું 8 થી 10 મરી, 7-8 લવિંગ અને 2 તજના ટુકડા અને આપણે મિક્સ કરીશું. ચાસણીમાં આનો સરસ ફ્લેવર આવશે એના માટે આપણે ઉમેર્યું છે. એના પછી હું ઇલાયચીનો પાવડર ઉમેરીશ 1 ચમચી. આનાથી બહુ સરસ ફ્લેવર આવશે, ખાવામાં પણ બહુ સરસ લાગશે. હવે આપણે આનામાં નાખીશું સંચર. સંચરથી બહુ સરસ ટેસ્ટ આવશે આમાં. તમે સિંધવ નમક હોય તો સિંધવ મીઠું પણ નાખી શકો છો. મને સંચર નાખવું તો એટલે મેં સંચર નાખ્યો. હવે આપણે આમાં લીંબુનો રસ ઉમેરી દઈશું. 1 લીંબુનો રસ છે આ. આંબળાની અંદર જે તુરાશ હોય તે તુરાશ આંબળામાંથી નીકળી જાય એના માટે 1 લીંબુનો રસ ઉમેરેલો છે. હવે પાછું આપણે આને ઢાંકીને મૂકી દઈશું. થોડી વાર પછી આપણે પાછું જોઈશું. આપણે આંબળાને પકાવવાના 20-25 મિનિટ થઈ ગયું છે.
ચલો આપણે જોઈ લઈએ હવે આમળા કેવા થયા છે. તમે જોઈ શકો છો કે આમળાનો કલર આખો બદલાઈ ગયો છે, પણ હજુ પણ આપણે જોઈએ એવા આમળા તૈયાર નથી થયા. પાછું આપણે એને ઢાંકીને ચડવા દઈશું. આપણે ચાસણીમાં આમળાને મૂક્યા હતા એને કુલ 40 મિનિટ થઈ ગઈ છે. આપણે ચેક કરી લઈએ. તમે જોઈ શકો છો કે આપણી ચાસણી થોડી ઘાટી થઈ છે, પણ હજુ આમળા જોઈએ એવા પાક્યા નથી. હજી રસાદાર એકદમ આમળા આપણા બન્યા નથી. કલર બદલાઈ ગયો છે પૂરેપૂરો આમળાનો, તમે જોઈ શકો છો. હજુ આપણા આમળા તૈયાર થયા નથી, તો હજુ 10 મિનિટ વધારે પકાવી લઈશું આપણે આમળાને. એના માટે ઢાંકીને મૂકી દઈશું. આપણે જોઈ લઈએ. તમે જોઈ શકો છો કે આમળાનો પૂરેપૂરો કલર બદલાઈ ગયો છે અને આપણી ચાસણી પણ ખાસી ઓછી થઈ ગઈ છે. આપણા એકદમ રસદાર બની ગયા છે. આખો કલર બદલાઈ ગયો છે આમળાનો. હવે આપણે આ રેડી છે કે નહીં એ જોવા માટે આપણે એક વાસણમાં સેજ ચાસણી નાખીશું અને સેજવાર રહીને આપણે ચાસણીને જોઈશું કે ચાસણી તૈયાર થઈ ગઈ આપણી કે હજુ થોડી વાર છે. થોડી વાર છે તો ચડવા દઈશું, ત્યાં સુધી આપણે ઢાંકીને મૂકી દઈશું. ચાસણી બહુ ગરમ હોય એટલે ચાસણીને ઠંડી કરીને ચેક કરવાનું. ચાસણી આપણી ઘાટી તો થઈ છે. હવે આપણે એને આવી રીતે તાર કરવાનો. જે તાર તૂટી જાય છે ને એ ના તૂટવો જોઈએ. હજી થોડીક 5 મિનિટની વાર છે. 5 મિનિટ પછી પાછું આપણે આ ચેક કરીશું. આપણે 5 મિનિટ થઈ ગઈ છે. ચલો આપણે ચેક કરી લઈએ. આપણી ચાસણી પણ ઘાટી થઈ ગઈ છે. જોઈ શકીએ છીએ કે આમળા પણ બરાબર જ રસવાળા થઈ ગયા છે. આખો કલર બદલાઈ ગયો છે આમળાનો. ચલો આપણે ચાસણી ચેક કરી લઈએ. પહેલાંની જેમ જ આપણે એક સાઈડ પર અહીંયા નાખીશું અને ઠંડી થવા દઈશું. ત્યાં સુધી આપણે આમળાને પકાવીશું. તમે જોઈ શકો છો કે પહેલાં પાણી જેવી દેખાતી હતી, કલર પણ ચાસણી ચેન્જ થઈ ગયો છે અને ઘાટી પણ થઈ ગઈ છે. ચાસણી ચેક કરી લઈએ. આપણી ચાસણી તૈયાર થઈ ગઈ છે. જે આ તાર છે એ તૂટતો નથી. કમ્પ્લીટ છે આપણી આ ચાસણી. હવે આપણે ગેસને ઓફ કરી દઈશું. આપણે કમ્પ્લીટ મુરબ્બો બની ગયો છે આપણે આમળાનો, અને તમે જોઈ શકો છો કે જ્યુસી બની ગયું છે આમળા આપણા. આખો કલર બદલાઈ ગયો છે ને આમળા તૂટી પણ જાય છે. એકદમ સોફ્ટ થઈ ગયા છે. ગરમ છે હમણાં. ઠંડા થશે એટલે હું તમને બતાવીશ આમળા કેટલા જ્યુસી છે. આમળા બધા ખાસા બધા સોફ્ટ થઈને તૂટી ગયા છે અને બધા આમળા આવી રીતે ખુલ્લા બી થઈ ગયા છે. હવે ઠંડુ થશે એટલે હું તમને બતાવીશ. જોઈ શકો છો કે આમળા બહુ મસ્ત થઈ ગયા છે. એવું જ લાગે કે ગુલાબ જાંબુ છે. હું તમને બતાવું છું. ઠંડા થઈ ગયા છે. એટલા બધા જ્યુસી થયા છે કે છૂટા પડી જાય છે. જોઈ શકો છો એકદમ મસ્ત રસાવાળા થઈ ગયા છે. હા, એક ચીરી જોઈએ. રસવાળી થઈ છે. જોઈ શકો છો. તમને મારી રેસીપી સારી લાગી હોય તો મારા વિડીયોને શેર કરો, મારા વિડીયોને લાઈક કરો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ.